ચેસ્ટ પેઇન પરસ્પિરેશન સાથે થવું, સિવિયર ઇમ્પેન્ડિંગ ડૂમ સાથે થવું, વોમિટિંગ સાથે થવું, કંઈક અજુગતું થઈ રહ્યું છે તેવું ફિલિંગ થવું, ચક્કર આવવા, એ ચેસ્ટ પેઇન અલગ છે. અને જમ્યા પછી તમને ચેસ્ટ પેઇન થાય કે ચાલતા તમને ચેસ્ટ પેઇન થાય તે ચેસ્ટ પેઇન અલગ છે. ચાલતા અથવા જમ્યા પછી ચેસ્ટ પેઇન થાય તે સ્ટેબલ એન્જાઇના છે કે ભાઈ તમને માયોકાર્ડિયલ ઓક્સિજન રિક્વાયરમેન્ટ વધે છે ચાલવાથી, એટલે તમને બ્લોક છે 60%, 70% કે 50%, તે બ્લડ સપ્લાય માયોકાર્ડિયમનો ઓક્સિજન રિક્વાયરમેન્ટ વધે ત્યારે ઓછો થાય છે, એટલે ચેસ્ટ પેઇન થાય છે. તેનો મેઇન ફાયદો એ છે કે આપણે ક્લિયર કટ જાણી શકીએ કે માયોકાર્ડિયલના સેલ જીવંત છે. જ્યારે હાર્ટ એટેક આવ્યા પછી ઘણીવાર લોકોના હૃદય એટલા મેસિવ હાર્ટ એટેક હોય છે કે 25% પમ્પિંગ થઈ જાય લેફ્ટ વેન્ટ્રિકલનો, અથવા 30% થઈ જાય, અથવા 15% થઈ જાય, 20% થઈ જાય, અને તેમને ચેસ્ટ પેઇન નથી થતું. કેમ? કારણ કે એ માયોસાઇટ્સનું સ્કેરિંગ થઈ જતું હોય છે. એટલે ઘણા લોકો કહે છે મને તો કંઈ જ નથી સિમ્ટમ્સ, પણ જ્યારે તે રિવાસ્ક્યુલરાઇઝેશન ટ્રીટમેન્ટને જેવી કે ECP, FDA એપ્રુવડ એનહેન્સ એક્સટર્નલ કાર્ડિયક કાઉન્ટર પલ્સેશન ટ્રીટમેન્ટ, ત્યારે સેલ્સમાં કેપિલરીઝ દ્વારા અને નવી નવી રક્તવાહિનીઓ વાસ્ક્યુલર ગ્રોથ ફેક્ટર દ્વારા બનવાથી અને નોર્મલ પ્રેશર ખુલવાથી સેલ્સમાં બ્લડ ફ્લો વધે છે અને સેલ્સ જીવંત થાય છે પ્રોજેનાઇટેડ સેલ્સ દ્વારા. એટલે ઘણીવાર પેશન્ટ્સ એન્જાઇનાની કમ્પ્લેન કરે ડ્યુરિંગ ટ્રીટમેન્ટ, પણ તે એક સારી નિશાની છે કે તે બતાવે છે કે સેલ જીવંત છે. જીવંતમાં જ દુખાવો થાય, ડેડ સેલ્સમાં દુખાવો ન થાય. એટલે તમે એમ માનતા હો કે મને સર્જરી પછી કોઈ દુખાવો નથી, તેનું કારણ એ હોય છે કે ચેતાતંતુ મગજમાં લઈ જતા આ લોકો કાપી નાખે છે, ફર્સ્ટ કારણ. અને સેકન્ડ કારણ ઇસ્કેમિક રીપરફ્યુઝન ઇન્જરી, સડન ઇસ્કેમિક રીપરફ્યુઝન ઇન્જરી, જે બ્લોક તો કાઢતા નથી પણ બ્લોકની ઉપરને નીચે વેસલ્સથી જે ટાંકા લગાવે એટલે સડન બ્લડ ફ્લો લોકેલાઇઝ સેગમેન્ટમાં વધે, એટલે એટલો ભાગ સ્કેર્ડ થઈ જાય, ડેમેજ થઈ જાય, માયોસાઇટ એટલા ડેમેજ થઈ જાય. જ્યારે ECP આર્ટિફિશિયલી નહીં બટ ઇનડાયરેક્ટલી બ્લડ ફ્લો વધારે છે. કારણ કે ECPમાં પગમાંથી પ્રેશર આપવામાં આવે તો સેન્ટ્રલ એઓર્ટામાં જાય, અને સેન્ટ્રલ એઓર્ટામાં જાય ત્યારે હૃદય રિલેક્સ હોય, ત્યારે એઓર્ટિક વાલ્વ બંધ હોય, ત્યારે કોરોનરી પરફ્યુઝન પ્રેશર વધે છે, ડાયાસ્ટોલિક ઓગમેન્ટેશન થાય છે. અને વેનસ રિટર્ન પણ તમારે આપવું કે એને કંટ્રોલ કરવો તે પણ ECP ડૉક્ટરના હાથમાં હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જીવંત સેલ હોય તેમાં ચેસ્ટ પેઇન થાય. સેલ્સ હાર્ટના કે કોઈ પણ અંગના મરી જાય એટલે ચેસ્ટ પેઇન ન થાય કે પેઇન ન થાય. એટલે ઘણીવાર આપણે કહીએ છીએ કે સર્જરી પછી મને દુખાવો આટલા વર્ષોથી ન રહ્યો, that might be due to ischemic revascular perfusion injury. એ સ્કેરિંગ કરી નાખે માયોસાઇટ્સ, પછી પાછું આર્ટરીઝ બ્લોકેજ થવા માંડે એટલે ફરી પાછો દુખાવો થાય. પણ દુખાવો વિથ પરસ્પિરેશન, વિથ વોમિટિંગ, વિથ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેશન ઓર વેગલ નર્વસ સિસ્ટમ એક્ટિવેશન, હાઇપોટેન્શન, એ બતાવે છે કે ભાઈ તમારી 4 મિલીમીટરની કે 3.6 મિલીમીટરની કે 2.6 મિલીમીટરની જે એપેક્સ તરફ આવતી જે આર્ટરીઝ છે એમાં જે ખરાબ ચરબીવાળા કે કેલ્શિયમના જે બ્લોકેજ છે તે રપ્ચર થયો છે ઇન્ફ્લેમેશનના હિસાબે.
અને એ રપ્ચર થયો છે એટલે તેણે પાર્શિયલ ઓક્લુઝન કર્યું છે ત્યાં, ક્યાં તો ટોટલ ઓક્લુઝન કર્યું. ટોટલ ઓક્લુઝન કરે અને મેસિવ હાર્ટ એટેક કહેવાય. પાર્શિયલ ઓક્લુઝન કરે અને એસીએસ એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ કહેવાય. હવે એસીએસની ટ્રીટમેન્ટ અલગ હોય છે, તેમાં થ્રોમ્બોલાઇટિક આપવાનું નથી. ટોટલ ઓક્લુઝનમાં ફાઇબિન સ્પેસિફિક થ્રોમ્બોલાઇટિક 5 સેકન્ડનો 10 હેક્ટોપ્લેઝનો ડોઝ હોય છે. પણ બંને પાર્શિયલ ને ટોટલ ઓક્લુઝનમાં ઇકોસ્પિન 350 મિલીગ્રામ, ક્લોપિડોગ્રેલ 75 મિલીગ્રામની 4 ટેબ્લેટ, તેમજ એટોરોવાસ્ટેટિનની 80 મિલીગ્રામની 1 ટેબ્લેટ, તેમજ બીટાલોક 25 મિલીગ્રામની 1 ટેબ્લેટ, અને બીપી ઓછું ના હોય, ઘરમાં જો બીપીનું સાધન હોય તો માપવાનું અથવા 108 તરત બોલાવી લેવાની અને જીમ નીચે અડધી સોર્બિટેડ મૂકવાની. અને જો ચેસ્ટ પેન રિલીવ થઈ જાય તો કોઈ ચિંતાની વાત નથી. ચેસ્ટ પેન રિલીવ ન થાય તો તમારે ઓક્સિજન માટે હોસ્પિટલમાં જવું પડે. અને બીજી તમારે ઇન્જેક્શન ટ્રીટમેન્ટ અથવા ઇન્વેસિવ ટ્રીટમેન્ટ, જેમ કે સ્ટેન્ટ ફક્ત ઇમરજન્સી માટે શોધાયેલું છે, ક્રુશિયલ ગોલ્ડન અવર્સ માટે. બાકી સ્ટેન્ટ લેટ ફેઝમાં સ્ટેન્ટ કરવું એ પગે કુહાડા મારવા જેવું છે, કારણ કે 2-3 વર્ષે ફરી પાછું ભરાઈ જાય. એટલે ફરી પાછું તમારે એક્યુટ હાર્ટ એટેકના સિમ્પટમ્સ આવે ને ફરી પાછું તમારે હોસ્પિટલમાં દોડવું પડે. એટલે ઇમરજન્સી હોય એના ક્રુશિયલ, આમ તો ગોલ્ડન અવર 1 કલાક હોય છે, પણ 3 કલાક સુધી લિમિટ છે. એમાં તમે સ્ટેન્ટિંગ કરાવો તો ઠીક છે. બાકી તમે ચાલતા તમને દુખે છે કે ખાધા પછી દુખે છે કે કોઈ સ્ટ્રેસના લીધે દુખે છે, બીપી વધી જવાથી દુખે છે, તો દેટ ઇઝ ડિફરન્ટ ફેક્ટર. એ કોઈ એન્જિયોગ્રાફી કરાવવાની જરૂર નથી. સીટી એન્જિયોગ્રાફી કરાવી શકો અને તમે બ્લડ ટેસ્ટથી પણ એની હૃદયની કન્ડિશન ટોટલી જાણી શકો, ઇકોથી જાણી શકો. એટલે કોઈ પણ વસ્તુમાં એકદમ પેનિક થઈ અને એન્જિયોગ્રાફી કરાવી અને એન્જિયોગ્રાફી કરાવો એટલે સ્વાભાવિક છે કે 1 કે 2 સ્ટેન્ડ મૂકે અથવા તમને 3-4 નળીઓમાં ઓબ્સ્ટ્રક્શન, એટલે એમને લાગે કે ભાઈ બ્લડ ફ્લોનું થાય છે તો તમને બાયપાસનું સજેશન કરે. પરંતુ આ બધી જ પ્રોસિજરો પેલિએટિવ છે અને સ્ટેબલ કન્ડિશનમાં કોઈ પણ પ્રોસિજર સર્જિકલ અથવા સ્ટેન્ડિંગ પ્રોસિજર ન કરાવાય, એ નુકસાન કરતા છે. એના કરતાં ઇન્ટેન્સિવ મેડિકલ ટ્રીટમેન્ટ, ECP ટ્રીટમેન્ટ, એનહેન્સ એક્સટર્નલ કાર્ડિયક કાઉન્ટર પલ્સેશન ટ્રીટમેન્ટ, કે જેનું હાર્ટ વીક બની ગયું છે, તેમાં બાયપાસ સર્જરી પણ કામ નથી કરતી, કારણ કે વીક હાર્ટમાં બાયપાસ સર્જરી હાર્ટને ઓર વીક બનાવે છે. એટલે તમારે ફક્ત ઇન્ફ્લેમેટરી માર્કર કંટ્રોલ કરવાના છે અને મેડિસિન્સ દ્વારા અને ડાયટ કંટ્રોલ દ્વારા અને વોકિંગની હેબિટ દ્વારા અને રિલેક્સિંગ નેચર અને પ્રોપર સ્લીપ દ્વારા અને તમારે નળીઓનું રિવાસ્ક્યુલરાઇઝેશન કરવાનું છે. એટલે નવી નવી રક્તવાહિનીઓ દ્વારા બ્લડ સપ્લાયને રીરૂટિંગ કરવાનું છે. એટલે ECP ટ્રીટમેન્ટ લેવી એ બહુ જ હિતાવહ છે સર્જિકલ ઇન્ટરવેન્શનમાં કે સ્ટેન્ટિંગમાં સ્ટેબલ કન્ડિશનમાં જવું એના કરતાં. એટલે લોકો જે ફ્રસ્ટ્રેટ થઈ જાય છે કે ભાઈ એન્જાઇના ઓન એક્સર્શન કે શ્વાસ ચાલતા ચડે કે ચાલતા દુખાવો થાય, તેનાથી ગભરાવાની જરૂર નથી. પણ હા, દુખાવો એવો હોય કે જે રહેવાય નહીં અને પરસેવો હોય, સાથે વોમિટિંગ, ઇમ્પેન્ડિંગ ડૂમ, કંઈક પથ્થર પડ્યો હોય મોટો એવું લાગે અને તમે રહી જ ના શકો, બધી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થઈ ગયો, પરસેવાથી લપતપ થઈ ગયા હોય, બીપી ઘટતું જતું હોય, એટલે મીન્સ કે ચક્કર આવતા હોય, તો જ હોસ્પિટલમાં તરત કોઈ ડૉક્ટરને પૂછ્યા વગર હોસ્પિટલમાં જતા રહેવાનું અને આઈધર સ્ટેન્ટિંગ પ્રાઇમરી PTC અથવા ફાઇવિન સ્પેસિફિક થ્રોમ્બોલાઇટિક 10 હેક્ટોપ્લેઝનો ડોઝ લઈ લેવાનો હોય છે. અને પછી સપોર્ટિવ ટ્રીટમેન્ટ તરીકે બીજી બધી દવાઓ, બીપીની, પલ્સ, ડાયાબિટીસ, લોહી પાતળું થવાની દવાઓ ચાલુ કરવામાં આવે છે. એટલે
બહુ ક્લિયર કટ ક્રાઇટેરિયા છે. એક્યુટ કન્ડિશન હોય તો હોસ્પિટલમાં જવાનું, અને એક્યુટ કન્ડિશન ના કરવી હોય અને એક્યુટ કન્ડિશન ને ટોટલી એવોઇડ કરવી હોય અને એન્જિયોગ્રાફીમાં ગમે તેટલા બ્લોકેજ બતાવ્યા હોય અને પમ્પિંગ તમારું ઓછું હોય તો તમારે ECP ટ્રીટમેન્ટ એલોંગ વિથ લાઇફસ્ટાઇલ ચેન્જીસ મીન્સ ડાયટમાં તમારે પ્લાન્ટ બેઝ વેજીટેરિયન ડાયટ અને ઇન્ટેન્સિવ મેડિકલ ટ્રીટમેન્ટ આ જ તમારે કરવાનું હોય છે. ઇમરજન્સીમાં હોસ્પિટલ ઇમરજન્સી વગર ઇમરજન્સી રોકવા માટે ECP ટ્રીટમેન્ટ એનહેન્સ એક્સટર્નલ કાર્ડિયાક કાઉન્ટર પલ્સેશન ECP લીધા પછી એટલું બધું કોલેટરલાઇઝેશન થઈ જતું હોય છે કે જો તમે ખોરાકમાં તદ્દન કંટ્રોલ ના રાખતા હો તો જ તમને ઇમરજન્સી થાય અથવા દવાઓ અનિયમિત લેતા હો તો. બાકી ECP લીધા પછી મોટાભાગે ફેટાલિટી રેટ બહુ ઓછો હોય છે અને બાયપાસને એન્જિયોપ્લાસ્ટી કરતાં તો ઘણો જ ઓછો હોય છે. ECPમાં કોઈ પેશન્ટ આજ સુધી મેં મારી 12 થી 15 વર્ષની પ્રેક્ટિસમાં કોઈ પેશન્ટ ટેબલ ઉપર કોલેપ્સ થતાં જોયું નથી. એટલે કહેવાનો મતલબ કે એક્યુટ ઇમરજન્સીને ટાળવા માટે અને હાર્ટનું પમ્પિંગ વધારવા અને નેચરલ બાયપાસ કરવા માટે ગમે તેટલા બ્લોકેજ હોય અથવા ગમે તેટલું પમ્પિંગ ઓછું થઈ ગયું હોય ECP એનહેન્સ એક્સટર્નલ કાર્ડિયાક કાઉન્ટર પલ્સેશન FDA એપ્રુવ ટ્રીટમેન્ટ જ બેસ્ટ છે. જ્યારે ઇમરજન્સીમાં ગોલ્ડન અવર્સમાં 1 કલાક 2 કલાક કે મેક્સિમમ 3 કલાક ચેસ્ટ પેઇન વિથ પર્સ્પિરેશન સિવિયર ઇમ્પેન્ડિંગ ડૂમ તેવામાં તમે હોસ્પિટલનો સહારો લઈ શકો. એટલે આ એક બે ક્લિયર કટ વાત છે. અત્યારે જે ટ્રેન્ડ ચાલે છે કે ડૉક્ટર રમતા રમતા આવીને એન્જિયોગ્રાફી કરી નાખે, સ્ટેબલ કન્ડિશન, પેશન્ટ તો બેઠું છે આરામથી, એકવાર ચેસ્ટ પેઇન થયું પછી કોઈ તકલીફ જ નથી અને પછી પેશન્ટને કહે કે ભાઈ તમને આટલા બ્લોકેજ છે 99% 90%, પણ કદી ઇન્ફ્લેમેટરી માર્કરનો ટેસ્ટ હોસ્પિટલોમાં થતો નથી કે કોલેસ્ટ્રોલનો ટેસ્ટ થતો નથી કે કોઈ જ જાતના બીજા કઈ વસ્તુથી આ થયું બ્લોકેજ એનો ટેસ્ટ થતા નથી. તે ફક્ત સીધું એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસની સજેશન આપવામાં આવે. એટલે સ્ટેબલ કન્ડિશન કોને કહેવાય? તો તમને એકવાર દુખાવો થયો, તમે ઇમરજન્સી મેડિસિન લીધી અથવા તમે ઇમરજન્સીમાં હોસ્પિટલમાં ગયા, ત્યાં તો સ્ટેન્ટ મુકાવ્યું, ક્યાં થ્રોમ્બોલાઇટિક ઇન્જેક્શન લીધું અને એન્ટીપ્લેટલેટ્સને એની ગોળી, બ્લડ પ્રેશરની, સ્ટેટિન્સ, BP કંટ્રોલ કરવાની, ડાયાબિટીસ કંટ્રોલ કરવાની, ધબકારા કંટ્રોલ કરવાની, વાઝોડાયલેટર, આ બધી ટેબ્લેટ્સ લીધી, તમે સ્ટેબલ છો, તમને કોઈ તકલીફ નથી, તમારે ઓક્સિજનની જરૂર નથી. અને બીજું સ્ટેબલ કન્ડિશન કોને કહેવાય? કે ચાલતા તમને દુખાવો થતો હોય કે જમ્યા પછી દુખાવો થતો હોય, જડબું પકડાઈ જાય ચાલતા, કે ચાલતા લેફ્ટ હેન્ડ કે રાઈટ શોલ્ડર કે લેફ્ટ શોલ્ડર પકડાઈ જાય, અને સ્ટેબલ કન્ડિશન કહેવાય. એ વખતે તમારે કંઈ જ ચિંતા નહીં કરવાની. તમારે બ્લડ ટેસ્ટના પ્રોટોકોલ્સ પ્રમાણે બ્લડ ટેસ્ટ કરાવવાના, ઇન્ટેન્સિવ મેડિકલ ટ્રીટમેન્ટ, ડાયટરી ગાઈડલાઇન્સ જે અમે તમને પ્રોવાઈડ કરીએ, અને તમે એનહેન્સ એક્સટર્નલ કાર્ડિયાક કાઉન્ટર પલ્સેશન ટુ એવોઇડ ઇમરજન્સી લેવી ખૂબ જ જરૂરી છે. અને હાર્ટ ફેલિયરના પેશન્ટ્સ માટે તો આશીર્વાદરૂપ છે ECP ટ્રીટમેન્ટ, અને તે પણ ટ્રેન ડૉક્ટર પાસે તમે લો, તમને બેનિફિટ્સ લાઈફ લોંગ રહેશે. સર્જરીને તમે ભૂલી જશો, સ્ટેન્ટિંગને ભૂલી જશો. એટલે ECP બાય ટ્રેન્ડ હેન્ડ, ટ્રેન્ડ ડૉક્ટર ઇઝ remedy of these new centuries for the heart patients. Thank you.